ગુજરાત સહિત 6 રાજ્યોની પાસપોર્ટ ઓફિસને મળેલી ઉડાવી દેવાની ધમકી ભુજની પોસ્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી। પોલીસ એજન્સીઓ અને ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી લોકોની અવરજવર બંધ કરાવી પોલીસે તપાસ આદરી। 12 ને 10 કલાકે મળી હતી ધમકી। અફવાઓથી ગેરમાર્ગે ન દોરવવા તંત્રની અપીલ। હજી સુધી કંઈ સંદિગ્ધ નથી મળ્યું। હાલ ભુજની પોસ્ટ ઓફિસ મધ્યે આવેલ પાસપોર્ટ સેવા કેન્દ્રમાં અધિકારીઓની તપાસનો ધમધમાટ શરૂ। મારું નામ પ્રકાશ જગતિયા છે, અધિક્ષક ડાકર। સર, ખાસ કરીને આ જે રીતના મેલની બાબત હતી, શું આખી ઘટના હતી અને શું આપના દ્વારા કાર્યવાહી કરવામાં આવી? આજે અમને સવારે 11 વાગે મેલ દ્વારા એવું જાણ કરવામાં આવી કે ભાઈ પોસ્ટ POPSમાં બોમ્બની આશંકા છે, એટલે એના પગલે અમે સુરક્ષા એજન્સીઓને જાણ કરી, જેમાં LIB, SOG અને ફાયર બ્રિગેડને અમે જાણ કરી હતી। અને એજન્સીઓએ સત્વરે કામગીરી કરતા જે આશંકા હતી એને પગલે અહીંયા સર્ચ ઓપરેશન એમનું કમ્પ્લીટ કર્યું અને તપાસ કરી, અને તપાસ કરતા કંઈ શંકાસ્પદ કે ખતરાજનક જણાયું નહીં, એટલે અમારું પોસ્ટલ ઓપરેશન ફરીથી યથાવત કરવા માટે અમને સર્ટિફિકેટ આપ્યું, એટલે એ પ્રમાણે અમે પાછું સર્વિસ શરૂ કરાવી દીધી છે। તો પોસ્ટલ ઓપરેશન ફરીથી યથાવત થઈ ગયું છે। ખાસ કરીને જે રીતના ટીમો દ્વારા આવીને અહીંયા સર્વેની કામગીરી હાથ ધરી, કેવી રીતના આખો સર્વે હાથ ધરાયો અને એમાં કર્મચારીઓની શું ભૂમિકા રહી? કર્મચારીઓએ અમારા તત્કાલ જે અમે સૂચના આપી એનું પાલન કરતા પોસ્ટલ ઓપરેશન અને પબ્લિકને સમજાવી અને તાત્કાલિક બિલ્ડિંગ ખાલી કરાવ્યું। બિલ્ડિંગ ખાલી કરાવ્યા બાદ જે સુરક્ષા એજન્સીઓને જાણ કરી હતી તેમના અધિકારીઓ અને તેમના સ્ટાફ સાથે હાજર રહ્યા, અને તેમણે પણ પોતાનું સર્ચ ઓપરેશન જે એમની SOP પ્રમાણે કરતા હોય છે એ પ્રમાણે અમને શરૂ કરી દીધું। જોકે વિશેષ કાંઈ ખતરો જણાયો નહીં, એટલે એમણે ફરીથી અમને શરૂ કરવાની પરમિશન આપતા ફરીથી સ્ટાફને એન્ટર કરાવ્યો અને પબ્લિકને જાણ કરતા શરૂ કર્યું। ટૂંકમાં જે રીતના મેલ મળ્યો હતો એ મુજબનું હા, એ પ્રમાણે તમામ ચેકિંગ અને તપાસની કામગીરી થઈ ગઈ છે, પણ કંઈ શંકાસ્પદ કે કંઈ એવું જણાયું નથી। સલામત છે જગ્યા।